So many people in this world believe very strongly that I am always wrong. Myself is wrong. They are always right. According to their standard. I am not okay. I am missing not something but everything. I don't know why they are biased. They don't want to change their opinion about me. કેટલા બધા લોકોને મારા માટે ગેરસમજણ પાકી એમના મન, બુદ્ધિ, દિમાગ અને હૃદયે નક્કી કરી કાઢી છે. એમણે એવું સ્વીકારી લીધું છે કે હું બહુ નકામો માણસ છું. એમના ધોરણ મુજબ હું ક્યાંય યોગ્ય નથી, કાં તો નીચ છું, નબળી લાયકાત ધરાવું છું, હલકટ છું, મારામાં કોઈ સભ્યતા નથી એમની સરખામણીમાં. હા, કોણ લપસી નથી પડ્યું એ મને સમજાવો. કોણ રસ્તો નથી ચૂક્યું એ મને સમજાવો. દરેક જણ એક વખત ખૂણામાં બેસીને કે અરીસામું સામે જોઈને પોતે વિચારે કે ક્યારેક રસ્તો ચૂક્યા હતા કે નહીં. વિચારો, એક વાર નહીં અને એક વાર. દરેક માણસ રસ્તો ચૂક્યો જ હશે. જ્યાં ન જવાનું હોય એવી દિશામાં ગયો હશે, ભૂલો કરી હશે જેને લગભગ ભૂલ ન કહેવાય એવી ભૂલો કરી હશે. કદાચ પાપની કક્ષા. અને છતાંય અરીસામાં અથવા પોતાની જાતની અંદર જોવાના બદલે એ બીજા માણસ તરફ જુએ અને આંગળી ચીંધે એ ભૂલી જાય છે. જેની તરફ આંગળી એક કરે છે અને બીજી ચાર એની પોતાની તરફ થાય છે. સો વોટ? તમારા ધોરણો હું મુજબ યોગ્ય નથી. હા તો નથી. મારે તમારું કોઈ પ્રમાણપત્ર જોઈતું નથી. મારે તમારી શાબાશી જોઈતી નથી. I don't want any award or reward from you. તમને કોણે સત્તા આપી મારા બાબતમાં અભિપ્રાય ધરાવવાની? હું કદાચ જેવો પણ હતો અને છું એ મારા માટે છું. મને મનગમતો છું. તમારા માટે તો હું હતો પણ નહીં અને છું પણ નહીં અને રહેવાનો પણ નથી. મારી જિંદગી મારી માલિકીની હોય તો એ તમને ગમતી બનાવવા માટે હું મને મનગમતી જિંદગી ન જીવું? કમાલ છે. હા, તમે ખુશ રહો. મને બર્નાર્ડ શોનું એક વાક્ય કાયમ યાદ આવે છે અને એ છે કે હું મારા દરજીને પ્રેમ કરું છું એટલા માટે કે દર વખતે હું જઉં ત્યારે મારું નવું માપ લે છે. અને આપણા સમાજમાં આપણા ઓળખીતા આપણે નજીકના માણસોએ એક વખત આપણું જે માપ લીધું
એ બદલતા નથી આપણે મરી જઈએ ત્યાં સુધી. એમને ખબર નથી પળે પળે દુનિયા બદલાય છે, પળે પળે વ્યક્તિ બદલાઈ જાય છે. વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બને છે અને રામની પત્ની અને એના બાળકોને સાચવે છે. આ બેવકૂફોને ખબર નથી. એ કાયમ વાલિયા લૂંટારાની ઇમેજ સાથે દરેક માણસ જીવે છે, પણ એમને વાલ્મીકીનું પરિવર્તન થયું હશે એવી કલ્પના પણ નથી જતી. એ નથી જતી. સ્ત્રીની પાછળ ભોગ વિલાસમાં પાગલ થયેલો કાલિદાસ એ સ્ત્રીને ભૂલી જાય અને મહાન સર્જનો કરે. એ સમાજને યાદ નથી રહેતું. એ તો એણે જે નક્કી કર્યું એ જ કરે છે. અને સમાજની એક માન્યતા એ છે કે આ પૃથ્વી ઉપર રામ પછી જો કોઈ મર્યાદા પુરુષોત્તમ પેદા થયા હોય તો એ લોકો છે. અને દરેક સ્ત્રી એવું માને કે એની અંદર સીતાની પવિત્રતા છે, સતીત્વ છે. એ સિવાયની બધી સ્ત્રીઓ ચારિત્ર્ય ભ્રષ્ટ છે. આ સમાજ સાથે કેવી રીતે તમે ડીલ કરશો? કરાય નહીં. પહેલા તો સમાજ છે એ જ મારા ડીલિંગમાંથી બહાર છે.